ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ વહેલી સવારે 4 વાગે ઉઠીને સ્નાન શા માટે કરવામાં આવે છે એ બાબતે શું કહ્યું સાંભળો। 4 થી 6 ના ગાળામાં સંતો વડીલો ઋષિમુનિઓ જાગી જવાનું એક જ રીઝન હતું કે 4 વાગે 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા। 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગે છે આ મારા બાપુજીનો આમાં કાંઈ નથી, બધું ઋષિ મુનિઓનું લઈને નીકળો છું। 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય। રાક્ષસી સ્નાનમાં શું છે ને, તમને સ્નાન કરવાનું ફળ ન મળે। આ 4 થી 6 ના ગાળામાં વડીલો જાગી જાય, ઋષિ મુનિઓ જાગી જાય, રીઝન શું 4 થી 6 માં બ્રહ્મ મુહૂર્ત હોય। આપણે દેહમાં જઈ 4 વ્હીલ લઈને જવું હોય અથવા તો 2 વ્હીલ લઈને જવું હોય, ફેમિલી સાથે જવું હોય તો આપણે 4 થી 3 ના ગાળામાં શું કામ નીકળી? ટ્રાફિક ન હોય એટલે જ ને, વહેલા પૂગી જાય, ટાઈમે પૂગી જાય, આ બધું હા કે ના? 4 વાગે વહેલા એટલા માટે નીકળી ટ્રાફિક ન હોય। એમ ઋષિ મુનિઓ વિચાર્યું હતું કે 4 થી 6 ના ગાળામાં છે ને જાગી જવાનું રીઝન શું ખબર? અમુક નેગેટિવ બુદ્ધિ હોતી હોય એટલે સીધો ઈશ્વર હારે તમને તાર લાગે, તમારા લક્ષ્ય સુધી તમે પોગી જાઓ, ટ્રાફિક ન નડે યાર, સમજો છો ને?